નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વ પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓનું આપણા આજના નવા વિડીયો. તો ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરીશું કે આપણા પશુઓનું દૂધ ઉત્પાદન આવી કડકડતી ઠંડીના કારણે એમ કહેવાય કે ઓછું થઈ ગયું હોય તેને ફરીથી આપણે સ્ટેબલ કેવી રીતે કરી શકાય, ફરીથી વધારી કેવી રીતે શકાય. તો આપણે તમામ માહિતી મેળવીશું આજના આ નવા વિડીયોમાં. તો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેવા વિનંતી, કારણ કે આવા વિડીયો અમુક જ આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવામાં આવે છે જે સ્પેશિયલ હોય છે ખેડૂત ભાઈઓ માટે. તો આજનો આ વિડીયો પણ ખેડૂત ભાઈઓ માટે સ્પેશિયલ છે. તો વિડીયોના અંત સુધી રહેવા વિનંતી. ચાલો વિડીયોમાં આપણે આગળ વધીએ. તો સૌપ્રથમ તો તમામ ખેડૂત ભાઈઓ અને પશુપાલક ભાઈઓને મારા જય શ્રી કૃષ્ણ. તો આપણો જે ટોપિક છે કે પશુઓમાં દૂધનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય. પશુઓમાં જે તેના પહેલાંના વેતર કરતાં હાલની તકે દૂધ ઓછું થતું હોય તો કેવી રીતે આપણે તેને સ્ટેબલ કરી શકાય, તેને કેવી રીતે આપણે પીક ઉપર લાવી શકાય. ઉદાહરણ તરીકે તમારું પશુ પહેલાં વેતર એમ કહેવાય કે 8 લીટર દૂધ કરતું હતું અને હાલના વેતર તમારે માત્ર 5 લીટર દૂધ કરે છે. તો તેને કેવી રીતે આપણે પીકમાંથી લાવી શકાય, જેનાથી તેની ક્ષમતા પ્રમાણે પશુ દૂધ આપી શકે. તો આજે આ વિડીયોમાં આપણે તે જ માહિતી મેળવવાની છે. માટે તમામ પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે તમારા અન્ય ખેડૂત મિત્રો અને પશુપાલક ભાઈઓ સુધી આપણો આ વિડીયો પહોંચાડી દેજો. તો એમાં સૌપ્રથમ તો તમારે 1 કિલો જેટલા સણા લઈ લેવાના છે. સણામાં ઘણા બધા એવા કેલ્શિયમ આવેલા હોય છે જેનાથી તમારા પશુઓમાં દૂધનું ઉત્પાદન પણ વધી શકે. અને બીજું તો તમારે આ સણાને રાત્રિના સમયે પલાળી અને મેલી દેવાના. પછી તમારે સવારમાં આ સણાને બહાર કાઢવાના. પછી થોડાક એમ ગરમ પાણીમાં સારી રીતે ઉકાળી નાખવાના. કોઈ દી પશુઓને આખા સણા ન આપવા. આખા સણા ન આપવાનું કારણ શું? તો પછી જ્યારે તમારું પશુ મળ કરે, મળના ભેગા જો આખા સણા હોય ને તો નીકળી જાય. માટે બાફી અને તેનું તમારે સારી રીતે પેસ્ટ બનાવી નાખવાનું અને એક અલગ થાળીમાં હાલની તકે લઈ લેવાનું. પછી તમારે 1 ચમચી જેટલું કાળું મીઠું લેવાનું છે. આપણે જે કાળું મીઠું આવે ને એ જ લેવાનું છે, જે તમને સ્ક્રીનમાંથી દેખાતું હોય છે. અને આપણે ત્રીજી આઈટમ વિશે વાત કરીએ તો તમારે 700 ગ્રામ જેટલો ગોળ લઈ લેવાનો છે. આ ગોળના પણ તમને ખબર હશે ખેડૂત ભાઈઓ ઘણા બધા ફાયદા છે. ગોળમાં ઘણા બધા માત્રામાં કેલ્શિયમનું પ્રમાણ આવેલું હોય છે, જેના કારણે પશુનું દૂધ ઉત્પાદન વધી જાય છે. અને આપણી ત્રીજી અને લાસ્ટ આઈટમ વિશે વાત કરવી તો તમારે 20 ગ્રામ જેટલી હળદર લઈ લેવાની છે. અને ખેડૂત ભાઈઓ, હળદરના ઘણા બધા એવા ફાયદા છે જે તમારા પશુઓના શરીરમાં પણ થાય છે. પશુઓને એમ કહેવાય કે હળદરમાં એવી રોગ પ્રતિકારક શક્તિઓ આવેલી હોય છે જે તમારા પશુઓને માંદું પડતા અટકાવે છે અને તમારા પશુઓમાં એમ કહેવાય કે ઘણો બધો એવો ફાયદો કરે છે. અને બીજી તો આ તમામ વસ્તુ તમારે એકત્રિત કરી લીધી અને જે ઓલા સણા હતા એને તમારે સારી રીતે એનો પેસ્ટ કરી નાખવાનો. અને જે આપણે ગોળ લીધો છે એ 700 ગ્રામ ગોળ, એને પણ તમારે હાવ બારીક ભૂકો કરી નાખવાનો. તમામ વસ્તુ તમારે મિક્સ કરી દેવાની. અને આ જે કીધું તમને 1 ચમચી જેટલું કાળું મીઠું, આ બધું તમારે મિક્સ કરી અને એના લાડવા કરી નાખવાના. બધાય એક સરખા લાડવા કરી નાખવા. ત્યારબાદ તમારે પશુ હોય, જે તમારે પશુનું દૂધ ઉત્પાદન વધારવું હોય એને તમે સાંજ સવાર આપી શકો છો. અને આ લાડવા તમે ગાભણા પશુઓને ખવડાવો તોય પણ એને કાંઈ આડઅસર થશે નહીં, અથવા તો ગમે એ પશુ હોય એને કાંઈ આડઅસર થશે નહીં. અને આપણે ખોટા મેડિસિનમાં અથવા તો કેલ્શિયમના બાટલામાં પૈસા બગાડવા કરતાં આ ઘરેલું ઉપાય ટ્રાય કરી જો, ખરેખર તમારા પશુઓનું દૂધ ઉત્પાદન વધી જશે. અને હવે આપણે વાત કરીએ તો પશુઓના આપણે ફેટ વિશે. તો ખેડૂત ભાઈઓ, જ્યારે તમે ડેરીએ દૂધ ભરાવા જાઓ છો ત્યારે જાઓ દૂધ ભરાવા. તો એની વિશે વાત કરું તો જ્યારે તમારા પશુઓનું દૂધ દોવાઈ ગયું ત્યારબાદ તમારે એને અડધી કલાક જેટલું ઠંડુ પડવા દેવાનું. ડાયરેક્ટ તમારે પશુ દોવાઈ ગયું અને દૂધ ન ભરાઈ આવવું, જેનાથી દૂધનું ઉત્પાદન, દૂધના ફેટ તમારે ઓછા આવશે. અને જો તમે થોડીક વાર ઠંડુ પડવા દેશો તો તમારે દૂધના ફેટ સારા આવે. તમે ટ્રાય કરી જોજો અને ખરેખર આ ઉપાય વર્ક કરે છે. ફરી મળીશું એક નવા